નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 4 માં આપનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ ભણવાની પહેલા સુવાહકોમાં કઈ પરિસ્થિતિ હોય છે એ જરા જોઈ લઈશું. જુઓ બાળકો, ધારો કે અહીંયા એક ધાતુનો ટુકડો છે. ધાતુના ટુકડા કોણ? ધાતુ શેની બનેલી હોય છે મિત્રો? પરમાણુ. તો માની લો કે આ પરમાણુ છે, પરમાણુનું પરમાણુ કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. એ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હોય છે એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ. એ વેલેન્સ ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની તમે બાહ્ય ઉર્જા આપો ને તો આનું કેન્દ્ર સાથે આકર્ષણ ખૂબ ઓછું હોય છે એટલે એ છટકી જાય છે. એને જ આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. મુક્ત ઇલેક્ટ્રોન કેમ છે મિત્રો? કેમ કે મુક્ત અવસ્થામાં ભ્રમણ કરતું હોય છે. આ આકૃતિ તમે જુઓ, આ એક કંડક્ટર છે સુવાહક, એની અંદર આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય છે? એકદમ અસ્તવ્યસ્ત. આ અહીંયા પણ જઈ શકે છે, અહીંયા પણ જઈ શકે છે, અહીંયા પણ જઈ શકે છે. ગમે ત્યાં આ લોકો ગતિ કરતા હોય છે. બરાબર છે. હવે બીજું એક અંદરની વાત મિત્રો બતાવું છું કે જ્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે ને ત્યારે રસ્તામાં આ જે ધન વિદ્યુત ભારો હોય છે ને, તમને મિત્રો આગળ આપણે ભણાવેલું પહેલા ચેપ્ટરમાં કે જે ધન વિદ્યુત ભારો હોય છે ન્યુક્લિયસ, એ ધન વિદ્યુત ભારો એટલા સ્ટ્રોંગ હોય છે કે પોતાની જગ્યા પરથી હલતા નથી. આ બધા એક લેટિસ બિંદુમાં ગોઠવાઈ ગયેલા હોય છે અને આ લોકોના રસ્તાની વચ્ચે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતું હોય છે, રખડતું હોય છે, એટલે જ આપણે એને મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ, ધાતુ તત્વોને. તો જ્યારે આ લોકો જેટલી વાર મિત્રો શું થાય છે, અથડામણ અનુભવે છે ને, જેટલી વાર ગતિ કરતા કરતા અસ્તવ્યસ્ત ગતિ કરતા કરતા જેટલી વાર અથડામણ અનુભવશે ને એટલી વાર પોતાની ઉર્જા ગુમાવે છે. આ લોકો ગતિ કરે છે એનો મતલબ એમની પાસે ઉર્જા તો કંઈક હશે. આ ઉર્જા ક્યાંથી આવી? તો અમે કંઈક આપી, બાહ્ય ઉર્જા. એ બાહ્ય ઉર્જા આને મળી તો આ પરમાણુમાંથી છટકી ગયો અને એ ઉર્જા લઈને પેલો ભાગતો હોય. કોઈની પાસે ઉર્જા વધારે હોય, કોઈની પાસે ઉર્જા ઓછી હોય. એટલે બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. નાના ધોરણમાં આપણે મિત્રો 11મા ધોરણમાં જોઈ ગયા હતા કે પાત્રની અંદર માની લો વાયુ ભરેલું છે, તો કોઈ વાયુ અહીંયા જાય છે, 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 કોઈ વાયુનું કણ અહીંયા જાય છે, કોઈ વાયુનું કણ અહીંયા જાય છે. આવું મિત્રો જે થાય છે, પરંતુ પરિણામી વેગ તો કેટલો થાય છે? 0. તમને આગળ બી ઉદાહરણ આપેલું કે અહીંયા જે બધાની દિશા અસ્તવ્યસ્ત છે, બરાબર છે. પણ આવી પરિસ્થિતિ કઈ છે? જ્યારે આપણે કોઈ પણ પ્રકારની બેટરી લગાવી નથી કે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી, ત્યારે આના ઇલેક્ટ્રોનનો પરિણામી વેગ 0 કહેવાય. કેમ? કેમ કે બધા અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોન ભાગે છે. જુઓ, સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે, કોઈ પણ સુવાહક. એટલા માટે જ એને મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. જ્યારે સુવાહકમાં પરિણામી ઇલેક્ટ્રોનની ગતિની ચર્ચા કરતા ઇલેક્ટ્રોન માર્ગમાં રહેલા ધન આયન સાથે અથડામણ અનુભવે છે, તેના વેગની દિશા સતત બદલાય છે. હવે સમજો, હવે હું તમને આ ઇલેક્ટ્રોનની ચર્ચા કરું તો આ ઇલેક્ટ્રોન અહીંયા અથડાય. હવે ઇલેક્ટ્રોન જતું હતું, આ અથડાઈને આમ જશે, અહીંયા વળી પાછું અથડાયું, હવે અથડાઈને પાછું આમ ગયું, વળી પાછું અથડાયું, અહીંયાથી અથડાઈને આમ ગયું. એટલે ઇલેક્ટ્રોન મિત્રો શું કરે છે કે આમ ગતિ કરતો 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 જતો હોય છે. રસ્તામાં કોઈ એને મળ્યું તો એની સાથે અથડામણ અનુભવીને એની દિશા બદલાઈ જાય છે. હવે જ્યાર સુધી કોઈ એને બીજું નથી મળતું, ઇલેક્ટ્રોન હોય કે આયન હોય, ત્યાર સુધી એ ગતિ કરતો જાય છે, કરતો જાય છે, કરતો જાય છે. પછી કોઈ મળ્યું, પાછો અથડાયો. હવે જે દિશામાં અથડાયો એ દિશામાં વળી પાછો ગતિ કરવાનું ચાલુ કરે છે. સમજો છો? આવું કન્ટિન્યુ ચાલ્યા કરે છે. એટલે અહીંયા કહે છે કે ઇલેક્ટ્રોનના માર્ગમાં રહેલા ધન આયન સાથે તે અથડામણ અનુભવે છે અને તેમની વેગની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. આ ઉપરાંત મહત્વની બીજી કઈ બાબત છે? ઉર્જાનો બી વ્યય થાય છે. એની પાસે જે એનર્જી છે મિત્રો, અથડામણ દરમિયાન એ ઉર્જાનો શું થાય છે? વ્યય થાય છે. પરંતુ ઝડપ અચળ રહે છે. બરાબર છે? ઝડપમાં ચેન્જ આવતું નથી. આ અથડામણોને લીધે અચળનો મતલબ શું?
છેલ્લે પરિણામી જ્યારે તમે સરવાળો કરશો તો આન્સર તો શું આવે છે એનું સી? આ અથડામણોને લીધે તે અસ્તવ્યસ્ત ગતિ કરતો હોવાથી તેનો સરેરાશ વેગ તો કેવો રહે છે? શૂન્ય. ખબર પડી? સરેરાશ વેગનો મતલબ શું? જુઓ એક મિનિટ મિત્રો, આ વાક્ય નહીં આવશે. ઝડપ અચળ રહે છે, પરિણામી ઝડપ શૂન્ય થાય છે. જુઓ, અથડામણોને લીધે તે અસ્તવ્યસ્ત ગતિ કરતો હોવાથી સરેરાશ વેગ, હવે કોઈ કણનો વેગ 2 છે, કોઈ કણનો વેગ 3 છે, કોઈ કણનો વેગ 4 છે, કોઈ કણનો વેગ -3 છે, કોઈ કણનો વેગ -6 છે. જો પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ, ચોથો કણ, બધાનો સરવાળો કરો છો. 3 ને 2 5, 5 ને 4 9 અને 3 ને -9. આન્સર શું આવ્યું? 0. જુઓ, બધાનો જો કોઈ વધારે અથડામણ અનુભવે છે, કોઈ ઓછી અથડામણ અનુભવે છે, કોઈના રસ્તામાં વારંવાર કોઈને કોઈ આવે છે, બરાબર છે. તો જેના કારણે શું થાય છે? જે વધારે વાર અથડામણ અનુભવે એની ઉર્જા વધારે વ્યય પામે, જે ઓછી વાર અથડામણ અનુભવે એની ઉર્જા ઓછી વ્યય થાય. પણ આ લોકો કહે છે કે બધા પાસે ઉર્જા જુદી જુદી છે, તેમની ઝડપ જુદી જુદી છે, પણ એમનો સરેરાશ વેગ હંમેશા કેવો મળે છે? 0. ડિવાઇડેડ બાય, હવે કેટલા કણ માટે લીધું? 1 2 3 4 5 ડિવાઇડેડ બાય 5 એટલે અહીંયા કેટલા આવે? 9 - 9 ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 0. પરિણામી સમજો છો? એટલે અહીંયા ધારો કે હવે મને હું એમ બોલું છું કે ભાઈ આ શું આંકની અંદર n કણો છે, તો n કણો જો હોય તો n કણો માટે કેટલા એનો પરિણામી વેગ કેટલો? તો જુઓ 1 ડિવાઇડેડ બાય ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ, જો બધાનો સરવાળો કરો, બધાનો i ઇઝ ઇક્વલ ટુ 1 to n સિગ્મા. એનો મતલબ v1 v2 v3 પ્લસ v4 પ્લસ v5 અપ ટુ vn, બરાબર? સ્મોલ n આવે ને, એટલે પરિણામી આખા તંત્રનું કેટલું આવે? 1 ડિવાઇડેડ બાય n સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n. i આ બધાનો સરવાળો કરવાથી તેનો પરિણામી વેગ કેટલો મળે છે? 0. આ ક્યારની પરિસ્થિતિ છે? જ્યારે આપણે બેટરી પર કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી ત્યારની પરિસ્થિતિ છે. હવે હું શું બોલું છું મિત્રો? હવે આપણે બેટરી લગાવીએ છીએ. જો હવે શું થાય છે? બેટરી લગાવવાથી શું થાય? બેટરી લગાવવાથી બેટરી સતત ઉર્જા આપે છે. સતત બેટરીનું કામ શું છે? એનર્જી આપવાનું. એ સુવાહક ટુકડાને સતત એ એનર્જી હવે કોઈની પાસે ઓછી છે, કોઈની પાસે વધારે છે, કેમ કે કોઈએ વધારે અથડામણ કરી છે, કોઈએ ઓછી અથડામણ કરી છે, બરાબર છે. પણ મિત્રો જ્યારે તમે બેટરી લગાવો છો ને, તો જેને જેટલી જરૂરિયાત હોય છે ને એટલી ઉર્જા એને મળે છે, અને એક પર્ટિક્યુલર દિશામાં તમારો ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે છે. કેવી રીતે? જુઓ અહીંયા તમે જુઓ, બેટરી જ્યારે આપણે લગાવીએ છીએ 20 વોલ્ટની, 20 વોલ્ટ, અહીંયા માની લો કે અહીંયા આપણે શું કર્યું? 10 વોલ્ટની બેટરી લગાવી, ધન 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 ધન. ઇલેક્ટ્રોન આ પોર્શન કેવો કહેવાય? પોઝિટિવ કહેવાય. અને આ પોર્શન કેવો કહેવાય? નેગેટિવ. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવે? પોઝિટિવ થી નેગેટિવ. હવે બેટરી ચાલુ કરી, બેટરી ચાલુ છે તો ઇલેક્ટ્રોન ભાગશે ક્યાં? ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુત ભાગે. યાદ કરો, ઇલેક્ટ્રોન ક્યાં ભાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ભાગે. આ ઇલેક્ટ્રોન ક્યાં ભાગે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ભાગે છે, બરાબર છે. હવે બધા જ આ વિદ્યુત ક્ષેત્ર બધા જ ઇલેક્ટ્રોન પર કેટલું બળ લગાડે છે? F બરાબર QE. આ તો ભણી ગયા છો તમે. E એટલે વિદ્યુત ક્ષેત્ર, Q એટલે વિદ્યુત ભાર, F એટલે બળ, એટલે વિદ્યુત ભાર પર લાગતું બળ. પરંતુ Q બરાબર અહીંયા તો ઇલેક્ટ્રોન છે, એટલે F બરાબર -EE.
ક્લિયર? હવે F બરાબર m, ખબર છે? બંનેને કમ્પેર કરું શું મળે મને? m a બરાબર e e, તો a બરાબર કેટલા મળે? e e ડિવાઇડેડ બાય m. આટલો પ્રવેગ તમારા ઇલેક્ટ્રોનને મળે છે, જે આપણે અહીંયા પણ તમને સાબિત કરેલું છે. જુઓ, વિદ્યુત આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર ના કારણે લાગતું બળ. અહીંયા m એ બરાબર માઇનસ e ઇન્ટુ e અને a બરાબર, તો આટલો યાદ રાખજો. જ્યારે આપણે આ સુવાહક ટુકડાને બેટરી લગાડીએ છીએ તો જેટલા વોલ્ટની બેટરી હોય છે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ દરેક ઇલેક્ટ્રોનને શું મળે છે મિત્રો? પ્રવેગ મળે છે. કેટલો પ્રવેગ મળે છે? e e ડિવાઇડેડ બાય m. અચ્છા, e ની વેલ્યુમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. કેપિટલી વિદ્યુત ક્ષેત્ર બી બદલાતું નથી, m બદલાતું નથી, તો આ તો અચળ છે મિત્રો. ખબર પડે છે? એટલે m કોણ છે? ઇલેક્ટ્રોનનું દળ. e કોણ છે? ઇલેક્ટ્રોન પોતે 1.6 × 10⁻⁹ અને e કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. અને a કોણ છે? વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર લાગતો પ્રવેગ. સમજો છો? એટલે જ્યારે તમે બેટરી લગાવો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ અહીંયા, આ ઋણ વિદ્યુત ક્ષેત્રની દિશા આ થાય છે અને પ્રવેગ કેટલો મળે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા, અને દરેક ઇલેક્ટ્રોનને પ્રવેગ મળે છે a બરાબર માઇનસ e e બાય m. માઇનસ કેમ છે ભાઈ? વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. ઓકે? હવે એક બીજી બાબત છે મિત્રો, પ્રવેગ તો અચળ છે. તમે જોઈ લો બધું મટીરીયલ પ્રવેગનું, e જુઓ, m જુઓ, એ બધા અચળ છે. વિદ્યુત ક્ષેત્રના કારણે દરેક ઇલેક્ટ્રોનને પ્રવેગ મળતા તે સતત ગતિ કરે છે, માટે તેમનો વેગ ધારો કે v છે. હવે મિત્રો, પહેલા શું થતું હતું? ઉર્જા વ્યય થઈ જતી હતી. હવે તમે જ્યારે ચાલુ કરો છો તો બધા લાઈનમાં ગતિ આમ જવા લાગે. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણી આ છે, તો બધા ઇલેક્ટ્રોન આમ લાઈનમાં જાય છે, કેમ કે એમને એક જ દિશામાં શું મળે છે? પ્રવેગ. પણ હજુ બી રસ્તામાં કોઈને કોઈ તો આવે છે. ધન આ લેટિસ બિંદુ પર ગોઠવાયેલા આ આયનો જો રસ્તામાં આવે તો આયનો સાથે હજુ ઇલેક્ટ્રોન અથડાય, એટલે એની ગતિ અવરોધાય. પણ ચિંતાની બાબત શું નથી? કોઈ પણ ઇલેક્ટ્રોનની ગતિ જેવી અવરોધાય, ઉર્જાનો વ્યય જેવો થયો, બેટરી એને ઉર્જા આપી દે છે. એટલે પર્ટિક્યુલર દિશામાં ગતિ ચાલે છે. સમજો છો? કોઈને જે વધારે અથડાય છે એના સમયમાં વધારે ડિફરન્સ આવે છે. જોજો, પ્રવેગ બધાને સમાન મળે છે. સમજો છો? વિદ્યુત ક્ષેત્ર સમાન, ઇલેક્ટ્રોનનું દળ સમાન, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર સમાન, દરેક ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ સમાન. જોઈ લો. પરંતુ અથડામણ સમાન નથી મિત્રો. અથડામણ સમાન ન હોવાથી સમય સમાન નથી હોતો. કોઈ કણ 1 સેકન્ડ, હું જસ્ટ સમજાવવા માટે બોલું છું, પહેલા કણે 1 સેકન્ડ લીધું, બીજા કણે 1.5 સેકન્ડ લીધું, ત્રીજા કણે 3.5 સેકન્ડ લીધું, ચોથા કણે 5 સેકન્ડ લીધું, આવી રીતે છઠ્ઠા કણે 1 સેકન્ડ લીધું. દરેક કણને સમય જુદો જુદો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બે ક્રમિક અથડામણ માટે. સમજો છો? એટલે જુઓ, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રને કારણે દરેક ઇલેક્ટ્રોનને પ્રવેગ મળતા તે સતત ગતિ કરે છે, માટે તેમનો વેગ ધારો કે v છે. હવે 11મા ધોરણમાં સૂત્ર ભણી ગયા હતા, v બરાબર v0 + at. હવે v0 એટલે શું છે? તો પ્રારંભિક વેગ. ને પ્રારંભિક વેગ તો કેવો હતો? જ્યારે બેટરી નહીં હતી ત્યારે. અને બેટરી નહીં હતી ત્યારે એનો પરિણામી વેગ કેટલો છે? 0. 0 લીધું. પ્રવેગ e e બાય m. અને અહીંયા સમયની જગ્યા પર લીધો છે ટાઉ. ટાઉ એટલે રિલેક્સેશન સમય. હવે રિલેક્સેશન સમય એટલે શું? એક કણે 1 સેકન્ડ લીધું, બીજા કણે 2 સેકન્ડ લીધું, ત્રીજા કણે 1 સેકન્ડ લીધું. જુઓ,
એક કણે 1 સેકન્ડ લીધું, બીજાએ 3 લીધું, 2 લીધું, 1 લીધું, 1 લીધું, તો પરિણામી સમય કેટલો થયો આ બધા કણો માટે? 1 + 3 + 2 + 1 + 1 આવું થાય. કેટલી મેટર થઈ? 5. તો 3 ને 1 4, 5 6 7 8, 8/5. આ જે સમય મળે ને મિત્રો, આ સમયને આપણે કહીએ છીએ રિલેક્સેશન સમય. સિમ્પલ ભાષામાં બોલું છું, આ જે બધા જ કણોનો સરેરાશ સમય એટલે રિલેક્સેશન સમય. જો તો v = v0 અંતિમ વેગ કઈ તો છે ને વેગ એ v, પ્રારંભિક વેગ તો vi = 0, પ્રવેગ -e/m ને સમય ટોર્ક જેને રિલેક્સેશન સમય કહેવાય એટલે v = -e/m × τ, જેમાં આ વસ્તુ અચળ આવે અને આ સમયનો સરેરાશ છે, જેને કહેવાય ડ્રિફ્ટ વેગનું સૂત્ર. મિત્રો v d = d લગાડો ડ્રિફ્ટ વેગ એટલે v એ ડ્રિફ્ટ વેગનું શું છે? સૂત્ર છે. આ સૂત્રના મિત્રો જેટલું મગજમાં ફિટ રાખશો એટલું જ તમને આનંદ આવશે. ડ્રિફ્ટ વેગ vd = -e/m × τ. τ એટલે રિલેક્સેશન સમય. અને ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરતા હોવા છતાં, ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા હોવા છતાં, વાતને સમજો, પણ નિશ્ચિત સરેરાશ વેગથી ગતિ કરે છે. નિશ્ચિત સરેરાશ વેગનો મતલબ નિશ્ચિત સરેરાશ વેગથી ગતિ કરે એટલે બધા આમાં જ જાય છે. કોઈ વધારે અથડામણ અનુભવે છે, કોઈ ઓછી અથડામણ અનુભવે છે, તો બી એક વ્યવસ્થિત પ્રોપરલી ગતિ કરે છે, અચળ વેગી ગતિ કરે છે. બધી ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા હોવા છતાં પણ નિશ્ચિત સરેરાશ વેગથી ગતિ કરે છે. આ સરેરાશ વેગને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ડ્રિફ્ટ વેગનો મતલબ મિત્રો મારા આવું હરગીઝ નહીં સમજતા કે બધા આમ સીધા સીધા જાય છે. અથડામણો થાય જ છે બધાના રસ્તામાં, બધાને પ્રોબ્લેમ આવે છે રસ્તા, કેમ કે જગ્યાના લેટિસ બિંદુઓ પર ધન વિદ્યુત ભાર ગોઠવાયેલા છે, ન્યુક્લિયસ ગોઠવાયેલું છે. એટલે દરેક ઇલેક્ટ્રોન જાય છે, અથડાય છે, ઉર્જા વ્યય થાય છે, બેટરી એને ઉર્જા આપે છે, વળી પાછું જાય છે. સમજો છો? એટલે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા હોવા છતાં પણ નિશ્ચિત સરેરાશ વેગથી ગતિ કરે છે. આ સરેરાશ વેગને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ. ઓકે. રિલેક્સેશન સમય એટલે શું મિત્રો? ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. ઇલેક્ટ્રોનની આયનો સાથે બે ક્રમિક અથડામણ સાથેનો વચ્ચેનો સરેરાશ સમયગાળો. એનો મતલબ માની લો એક ધન વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન આવ્યો, અથડાયો, વળી પાછો અથડે. રિલેક્સેશન સમય એટલે શું? સિમ્પલ ભાષામાં સમજાવો, બધા જ કણો છે, બધા કણોની અથડામણો જુદી જુદી છે. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. બે ક્રમિક એટલે માની લો કે આ એક કણ છે, એ ગતિ કરતો અહીંયા અથડાય, પછી અથડાતો પાછો અહીંયા અથડાય, તો એકવાર અહીંયા અથડાયો, એકવાર અહીંયા, તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો. હવે બધા ઇલેક્ટ્રોનનો સેમ નથી હોતો, કોઈનો વધારે છે, કોઈનો ઓછો છે. બે ક્રમિક અથડામણનો સમયગાળો દરેક ઇલેક્ટ્રોનનો જુદો જુદો હોય છે. તો જુદા જુદા સમયગાળાનું સરેરાશ એટલે કોણ? રિલેક્સેશન સમય. બરાબર. ઇલેક્ટ્રોનના આયનો સાથેના બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે, જેને ટાઉ વડે દર્શાવવામાં આવે છે. જુઓ, v = v0 + at સૂત્ર જાણો છો? એમાં vd એટલે કોણ? ડ્રિફ્ટ વેગ. vi એટલે પ્રારંભિક વેગ, જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર નહીં હોય ત્યારે બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે પરિણામી વેગ કેટલો હોય? 0. વિદ્યુત ક્ષેત્રને કારણે ઉદ્ભવતો પ્રવેગ કેટલો? -e/m. કેમ છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા બતાવે છે, અને t સરેરાશ એટલે રિલેક્સેશન સમય. એટલે અહીંયા રિલેશન શું બને? vd = 0 + -e/m, અને અહીંયા કોણ આવશે? ટાઉ. vd = -e/m × ટાઉ. આને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ.
ડ્રિફ્ટ વેગનું સૂત્ર. આ સૂત્ર ખાસ મિત્રો તમારે શું કરવાનું છે, યાદ રાખવાનું છે. મિત્રો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ નથી. આમાં બહુ બધા સૂત્રો આવશે. આકૃતિમાં એક સુવાહક ટુકડો દેખાય છે. આ સુવાહક ટુકડાના આર છેદનું ક્ષેત્રફળ એ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, તો ઇલેક્ટ્રોન ક્યાં ભાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા. ઇલેક્ટ્રોનનો વેગ, ધાતુની અંદર જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે એ ઇલેક્ટ્રોનના વેગને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ. અને અહીંયાથી લઈને અહીંયા સુધી જવા માટે એને ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે. તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? વી. સમય કેટલો? ડેલ્ટા ટી. તો એને અંતર કેટલું કાપ્યું? ડેલ્ટા એક્સ. એનો મતલબ આટલું અંતર કાપ્યું છે. જુઓ, ઈ ને લંબ વિદ્યુત ક્ષેત્ર કેવો છે? આ ઈ ને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત પ્રવાહનું ચોખ્ખું વહન થાય છે. બરાબર છે? આ એ જેટલો આડછેદ છે એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ધડા ચલો, લંબાઈ કેટલી? વેગ ગુણ્યા સમય. વેગ એટલે ઇલેક્ટ્રોનનો વેગ, ડ્રિફ્ટ વેગ. ઇલેક્ટ્રોનનો સમય કેટલો થાય છે? ડેલ્ટા ટી. અને એનો મતલબ આટલું અંતર છે, વીડી ડેલ્ટા ટી. આટલું આડછેદનું ક્ષેત્રફળ છે, એમાંથી આપણો ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યો છે. બરાબર? હવે જુઓ, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો એ આડછેદમાંથી પસાર થતા, જુઓ, એકમ કદ દીઠ. કદ એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો અહીંયા કેટલું મળે? n મળે. જુઓ, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન, એક મિનિટ, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન છે. કદ એટલે શું? કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. n બરાબર કેટલા છે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. n તો n જ છે, ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ જ છે. લંબાઈ કેટલી છે? લંબાઈ છે તમારી વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. n બરાબર કેટલા મળશે? સ્મોલ n એ વીડી ડેલ્ટા ટી. બરાબર છે? આ શું છે? એ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ડેલ્ટા ટી સમયમાં ડ્રિફ્ટ વેગ જેટલા વેગથી એ જેટલા આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કેપિટલ n. પરંતુ q બરાબર n યાદ છે? અને n એટલે કોણ? n એ v d ડેલ્ટા ટી ઇન્ટુ e. તો n નાવડી e ડેલ્ટા ટી. આ વિદ્યુત ભારનું સૂત્ર થયું. કુલ વિદ્યુત ભાર. જોઈ લો, આ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, આ કુલ વિદ્યુત ભાર. હવે શું જાણો છો? હવે જાણો છો તમે q બરાબર it. તો અહીંયા મળશે i ડેલ્ટા ટી બરાબર n a v d e ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ. તો i બરાબર આવશે ના વળી ઇન્ટુ e. આ છે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. જોઈ લો, n નું સૂત્ર નાવડી ડેલ્ટા ટી, q નું સૂત્ર નાવડી ઇન્ટુ e ડેલ્ટા ટી. એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર નાવડી ઇન્ટુ e. ઓકે, આ તમારા વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે. આને આપણે 2 નંબર કહીશું, આને આપણે 3 નંબર કહીશું. હવે મિત્રો, જો હું a ને નીચે લઈ લઉં તો
તો I ડિવાઇડેડ બાય A એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા J થાય, એટલે J નું સૂત્ર આવશે NVDE. આ કોણ છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. જો તમને ઘણી બધી જગ્યાઓ પર મિત્રો આ માનાંકમાં જોવા મળશે. માનાંકમાં કેમ છે ભાઈ? આપણો જવાબ આવેલો ડ્રિફ્ટ વેગમાં ડ્રિફ્ટ વેગ એટલે શું? પ્રવેગ ઇન્ટુ રિલેક્સેશન સમય. પ્રવેગ હતો નેગેટિવ, યાદ કરો. તો એ નેગેટિવ શું સૂચવે છે ભાઈ? આપણે આવું ભણતા હતા કે નહીં? E/m ટાઉ માઇનસ. આને તો આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. પણ આ માઇનસ શું બતાવે છે કે અહીંયા પ્રવેગની દિશા કઈ છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે મૂલ્ય જો લઈએ તો પછી વિડિત લેવું પડે, બરાબર? એમાં માઇનસ લગાવવાની આપણને કોઈ જરૂર નથી. આ મને શું સૂત્ર મળ્યું? વિદ્યુત પ્રવાહ ઘનતા. જો આ બધા સૂત્ર કામના છે. N Q I વિદ્યુત પ્રવાહ ઘનતા. ઉદાહરણ 4 માં વિદ્યુત પ્રવાહ ઘનતા મળે છે, પણ એક બાબત ધ્યાન રાખજો મિત્રો. જો ધન વિદ્યુત ભાર માટે ચર્ચા થતી હોય તો તમારા વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ એક જ દિશામાં મળશે. જો ધન વિદ્યુત ભારની વાત થતી હોય તો, અને જો ઋણ વિદ્યુત ભારની વાત થતી હોય તો J અને VD પરસ્પર કેવા મળશે? વિરુદ્ધ દિશામાં. આ બાબતને મારા બાળકો ખાસ ધ્યાન રાખજો. Q જો ધન છે તો J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા અને VD ડ્રિફ્ટ વેગ એક જ દિશામાં. જો Q નેગેટિવ છે તો J અને ડ્રિફ્ટ વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, આ એક J નું સૂત્ર મળી ગયું તમને, જે વિદ્યુત પ્રવાહ. હવે J નું બીજું સૂત્ર તમને બતાવું. વિદ્યુત પ્રવાહનું સૂત્ર જુઓ શું છે મિત્રો? વિદ્યુત પ્રવાહ I બરાબર N એ VD ઇન્ટુ E. આવું છે. ઓકે, હવે ડ્રિફ્ટ વેગ એટલે શું? E ડિવાઇડેડ બાય M ઇન્ટુ ટાઉ. તો I બરાબર N એ E બાય M ટાઉ. તો I બરાબર કેટલા થશે? N એ E સ્ક્વેર E બાય M ઇન્ટુ ટાઉ. આવું છે. અને આપણે કાઉન્સ તો નહીં બનાવી શકીએ, એ ને નીચે ઉતારી દઈએ. કેટલા આવશે? Ne સ્ક્વેર E ઇન્ટુ ટાઉ બાય M. I ડિવાઇડેડ બાય એટલે J થાય. Ne સ્ક્વેર E ઇન્ટુ ટાઉ બાય M. જોઈ લો, આ J નું સૂત્ર છે. J નું પેલું બી છે, J નું આ પણ છે. સમજો છો? ચાલો મિત્રો, J એટલે કાલે ભણી ગયા. આ સમીકરણ નંબર 4, આ સમીકરણ નંબર 5. J બરાબર સિગ્મા ઇન્ટુ E. યાદ કરો, કાલે ભણી ગયા હતા. J બરાબર શું આવશે? સિગ્મા ઇન્ટુ E. જ્યાં સિગ્મા કોણ છે? વાહકતા. ક્લિયર? તો J ની જગ્યા પર સમીકરણ 5 માં J ની કિંમત મૂકતા. સિગ્મા ઇન્ટુ E Ne સ્ક્વેર E ટાઉ ડિવાઇડેડ બાય M. E કેન્સલ. તો સિગ્મા બરાબર Ne સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય M. જે કોણ છે? વાહકતા નું સૂત્ર. જે કોનું સૂત્ર છે? સૂત્ર યાદ રાખજો, સમીકરણ નંબર 6. અને વાહકતાના વ્યસ્ત ને શું કહેવાય? અવરોધકતા. સિગ્મા અવરોધકતા એટલે રો ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય સિગ્મા. રો બરાબર 1 ડિવાઇડેડ બાય Ne સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય M. રો બરાબર M ડિવાઇડેડ બાય Ne સ્ક્વેર ઇન્ટુ ટાઉ.
આને આપણે કહીશું અવરોધકતા. સમીકરણ નંબર 7. આજ આપણે મિત્રો શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. તમે જોઈ શકો છો આ જેટલા પણ સૂત્રો છે ને 1 2 3 4 5 6 7 બધા સૂત્રો દાખલા માટે તમને બહુ જ મહત્વના છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? એટલે મિત્રો શું આ થિયરી બહુ મહત્વની છે. ડ્રિફ્ટ વેગ, પછી રિલેક્સેશન સમય અને બધા જ સૂત્રો આપણા માટે મહત્વના છે. એટલે આને ધ્યાનથી ભણો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.